એવી વ્યક્તિને એવા પાર્ટીને મેં મત આપ્યો છે। શું કહેશો, તમે પીઢ નેતા છો, આટલી બધી ચૂંટણી જોઈ, આ વખતે કઈ ફેરફાર જોવા મળે છે? આ વખતે ઉત્સાહ સાવ જુદો જ રહેલો છે અને લોકોએ જેને વચનો આપ્યા હતા ને વચનો પૂર્ણ કર્યા છે એવા પક્ષને મત આપવા માટે થઈને લોકો ખૂબ જ ઉત્સાહિત છે અને ઉત્સાહિત એટલા બધા છે કે જે પક્ષે પોતાની ધારણા રાખી હતી એ ધારણા કરતા પણ વધુ સીટ ઈ પાર્ટીને મળવાની છે। રામ મંદિર બાદ આ પ્રથમ મતદાન છે, અસર જોવા મળશે? જો હિન્દુત્વની ભાવના દરેક હિન્દુના દિલની અંદર રહેલી હતી અને આ વખતનો જે બનાવ છે રામ મંદિરનો, એ મંદિરના કારણે લોકો વધુ ઉત્સાહિત થયેલા છે કે 500 વર્ષ જૂનો પ્રશ્ન એ ફક્ત ટૂંક સમયની અંદર એનું નિરાકરણ થઈ ગયું છે અને જે રામ મંદિર બનાવવાની પ્રતિજ્ઞા લીધી હતી પ્રતિજ્ઞા પૂર્ણ કરી અને આજે અયોધ્યાની અંદર રામલલ્લા બિરાજમાન થયેલા છે। ખાસ આ હતા વજુ બાપા, જેમણે વાત કરી તે પ્રમાણે રામ મંદિરની વાત છે, જે 500 વર્ષ જૂની જે વાત છે તે હવે જે પૂર્ણ થઈ છે અને લોકોમાં પણ જે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। કેમેરામેન જુનેદ સાથે ભાવેશ ચંદ્રવા, VTV ન્યૂઝ, રાજકોટ।